હવે વાત મુશળધાર વરસાદની। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કે અમદાવાદમાં આજે હળવા વરસાદની શક્યતા છે। ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તારીખ 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગમાં ભારે વરસાદની સંભાવના। 27થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મની ચેતવણી આપવામાં આવી। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે। દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં 28 ઓગસ્ટની ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ વોર્નિંગ નથી, પરંતુ હળવા ઝાપટાની શક્યતા છે। આગામી દિવસોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। રાજ્યમાં અત્યાર સુધી 641.8 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં 14% વધુ છે। લો લાઇન વિસ્તારમાં સાવચેતી રાખવાની સલાહ અપાઈ। येलो वार्निंग आज दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है छोटाउदेपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है। और कल के लिए 28 अगस्त के लिए जो हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ कवर हो रहे हैं। दाहोद, पंचमहल, माहीसागर, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है। आज फिशरमैन वार्निंग दिया गया है। दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग द गुजरात कोस्ट, वो 27 और 28 अगस्त के लिए दिया जा रहा है।